ગુડ મોર્નિંગ મિત્રો. લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હવે અત્યારે આપણે જે ટોપિકની ચર્ચા કરશું એ ટોપિક છે ગુપ્ત સામ્રાજ્યના શક્તિશાળી રાજાઓમાંનો એક વ્યક્તિ. એ વ્યક્તિ એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીય. આપણે અત્યાર સુધી કયા રાજાઓ જોયા? તો કે સ્થાપક શ્રીગુપ્ત, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત પ્રથમ જેણે રાજધાની ચેન્જ કરીને પાટલીપુત્ર કરી નાખી, સમુદ્રગુપ્ત જે ગુપ્ત સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા થયો, અને એ રાજાએ પોતે જે ટાઇટલ ધારણ કરેલા હતા એ પણ ઘણા બધા હતા, પણ એક અન્ય ટાઇટલ પણ એ ધારણ કરશે. એ ટાઇટલ એટલે વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત વિશે આપણે જ્યારે માહિતી પ્રાપ્ત કરી હતી ત્યારે આપણે એ જોયું હતું કે એના ટોટલ 2 દીકરા હતા, રામગુપ્ત અને દેવગુપ્ત. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરશું રામગુપ્તની. અમુક ઇતિહાસકારો આને રાજા તરીકે નથી માનતા, પણ આપણને હમણાં ખબર પડી જશે કે શું કામ ઇતિહાસકારો આને રાજા નથી માનતા. રામગુપ્ત એ સમુદ્રગુપ્તનો સૌથી મોટો દીકરો હતો, અને આ ભાઈ સાહેબે સૌથી પહેલા તાંબાના સિક્કા બહાર પાડેલા હતા. બરાબર. હવે જ્યારે સમુદ્રગુપ્ત એક બહુ શક્તિશાળી રાજા બન્યો, એટલે આપણને એમ ગુજરાતીમાં કહેવત પણ છે કે દીવા પાછળ અંધારું. આનો મતલબ એક શક્તિશાળી રાજા પછી એક નબળો રાજા તો આવવો જોઈએ. આ શક્તિશાળી રાજાનો દીકરો રાજા તો બની ગયો, પણ એ થોડો આળસુ નીકળ્યો. સમુદ્રગુપ્તે લગભગ ઓલમોસ્ટ બધું જીતી લીધું હતું. ગુજરાતને નહોતું જીતેલું, બરાબર, પણ લગભગ બધું ભારત જીતાઈ ગયું હતું. તો આ ભાઈ શું કરે છે? તો કે રાજા બને છે અને પછી શાંતિથી આરામ કરતા હોય છે. અને આ આરામપ્રિય શાસકને એક નવી ખરાબ આદત લાગી હતી. એ આદત એટલે કે દારૂ પીવાની આદત, મદિરાપાનની આદત. આ સમયે ગુજરાતમાં અંતિમ શક રાજા રુદ્રસિંહ ત્રીજાનું શાસન ચાલતું હતું. રુદ્રસિંહ ત્રીજાને થયું કે સમુદ્રગુપ્ત તો ભાઈ તાકાતવર છે, એટલે એ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો આપણે કંઈ આક્રમણ ના કરી શકીએ, પણ હવે જ્યારે રામગુપ્ત આવ્યો છે અને રાજા હોય તો એની જો ખરાબ આદત હોય તો એ હંમેશા ઝડપથી બહાર ફેલાઈ જશે. જો રામગુપ્ત થોડો નબળો શાસક છે તો આપણે એક કામ કરીએ, આપણે એ રાજાને હરાવી અને રાજ્ય વિસ્તાર કરીએ. એટલે રાજ્ય વિસ્તાર કરવા માટે તેણે શું કર્યું? તો કે પહેલાં આપણે થોડીક છાનબીન તો કરીએ કે આ રાજા તાકાતવર છે નથી, કેવી રીતે કરે છે કામ. એટલા માટે સૌથી પહેલાં એ રામગુપ્તના દરબારની મુલાકાત લે છે. ત્યારબાદ એ પોતે જોવે છે કે ગુપ્ત શાસકો કેટલા સ્ટ્રોંગ હતા. હવે એણે વાતવાતમાં ગુપ્ત શાસકોના રાજમહેલમાં ફરવાની આખી વાત સ્વીકાર કરી લીધી અને મંજૂરી પણ મેળવી લીધી. એ જ્યારે ગુપ્ત સામ્રાજ્યના રાજમહેલમાં ફરતો હતો એ સમયે એની નજર પડી રામગુપ્તની પત્ની ધ્રુવસ્વામીની દેવી ઉપર. તો પછી શક રાજા રુદ્રસિંહ ત્રીજાને એવું થયું કે આપણે રાજ્ય જીતીએ તેની પહેલાં રાણીને જીતી લઈએ. એટલા માટે શક રાજા રુદ્રસિંહ ત્રીજાએ રામગુપ્તની રાણી ધ્રુવસ્વામીની દેવીનું અપહરણ કરી નાખ્યું. અપહરણ કરી અને પછી એક ધમકીપત્ર લખીને મૂકી દીધો કે જો તમે મારા ઉપર આક્રમણ કર્યું કે મારી પાછળ સૈનિકોને મોકલ્યા તો હું તમને હરાવી દઈશ અને તમને પણ મારી નાખીશ. આવું કીધું. એટલા માટે ખરેખર એક રાજા હોવાના નાતે રામગુપ્તે શું કરવું જોઈએ? તો કે સામું આક્રમણ કરવું જોઈએ, પોતાની વાઈફને છોડાવી જોઈએ. પણ એ એવું નથી કરતો, કોઈ યોગ્ય પગલાં નથી ભરતો. એ ડરી જાય છે અને રડવા લાગે છે. જ્યારે એમના સેનાપતિઓ પ્રધાનોએ જોયું કે આ રાજા રડે છે અને યોગ્ય પગલાં નથી ભરતો, તો એ લોકો ગયા બીજા રાજકુમાર પાસે, એટલે કે દેવગુપ્ત પાસે. દેવગુપ્ત પોતે જ્યારે આ વાતની એને જાણ થાય છે કે એમના ભાભીનું અપહરણ થયું છે તો એને ગુસ્સો ચડે છે. ગુસ્સો ચડ્યા પછી એ પોતે એક શક્તિશાળી સેના બનાવે છે, આક્રમણ કરે છે ગુજરાત ઉપર. શક રાજા રુદ્રસિંહ ત્રીજાને હરાવી દે છે અને ધ્રુવસ્વામીની દેવીને કેદમાંથી મુક્ત કરાવી દે છે. પછી જ્યારે ભાભી અને દેવર બંને રાજધાની પાટલીપુત્ર તરફ જતા હતા ત્યારે વચ્ચે રસ્તામાં એમને વાત થઈ. ધ્રુવસ્વામીની દેવીએ કીધું કે હવે હું રામગુપ્ત સાથે રહેવા નથી માગતી, એવા વ્યક્તિ સાથે નથી રહેવા માગતી કે જે વ્યક્તિ મારું રક્ષણ નથી કરી શકતો. તો
દેવગુપ્ત પણ વિચાર એવો જ ધરાવતો હતો કે રામગુપ્ત જેવો જો રાજા હોય તો રાજ્ય ટકે નહીં, એટલે હું પણ એને રાજા તરીકે નહીં રહેવા દઉં. હવે દેવગુપ્ત આવે છે, રામગુપ્તને મારે છે, પોતે નવો રાજા બની જાય છે, નવું નામ ધારણ કરે છે ચંદ્રગુપ્ત દ્વિતીય, અને ધ્રુવ સ્વામીની દેવી સાથે લગ્ન પણ કરશે. એટલે આ રીતે રામગુપ્ત પોતે હટી જાય છે અને ચંદ્રગુપ્ત દ્વિતીય પોતે શાસક બને છે. ચંદ્રગુપ્ત દ્વિતીય હવે ફરી પાછું બીજી વાર આક્રમણ કરશે ગુજરાત ઉપર. શક રાજા રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી નાખશે, ગુજરાતને જીતી લેશે, આખું ભારત ફરી પાછું એક થઈ જશે, એક રાજાના છત્રછાયામાં આવી જશે. શક રાજાને હરાવ્યા એટલા માટે તેણે ટાઇટલ ધારણ કર્યું વિક્રમાદિત્ય, બીજું ટાઇટલ શકારી, ત્રીજું ટાઇટલ સાહસાંક. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એક અન્ય ચીની યાત્રી આવેલો હતો જેનું નામ હતું ફાહિયાન. ફાહિયાન ભારતની મુલાકાતે પણ આવે છે અને ચંદ્રગુપ્તના દરબારમાં પણ 8 વર્ષ સુધી રહેતો હોય છે. અને ફાહિયાને જે પુસ્તક લખેલું હતું એનું નામ છે ફો ક્વો કી. બરાબર, અમુક વાર એને ફો ક્વો કી તરીકે ઓળખવામાં આવે છે, ફો ક્વો કી તરીકે ઓળખવામાં આવે છે, અમુક લોકો એને ફોકી વોકી પણ કહે છે, પણ ઓરિજિનલ નામ શું છે તો કે ફો ક્વો કી. ગુજરાત જીતી લીધા પછી તેણે મથુરા, ઉદયગીરી, ગઢવા, સાંચી, રાંચી, મહેરોલી આવા બધા સ્તંભાલેખોની રચના કરાવી અને પોતાના વિજયનું વર્ણન કર્યું. સ્તંભાલેખ બનાવ્યા, એમાં પોતાના વિશેની માહિતી પ્રાપ્ત કરી, લખાવી, અને જે બધા સ્તંભાલેખ અત્યારે પણ આપણને મળેલા છે. પછી શું થાય છે તો કે ચંદ્રગુપ્ત દ્વિતીય એક અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેનું નામ શું હતું તો કે એ નાગવંશની રાજકુમારી હતી, તેનું નામ હતું કુબેર નાગા. તેની સાથે વિવાહ કર્યા અને કુબેર નાગા અને ચંદ્રગુપ્તની એક પુત્રી થઈ, જે પુત્રીનું નામ હતું પ્રભાવતી. અને આ પ્રભાવતીના લગ્ન થયા વાકાટક વંશના રાજા રુદ્રસેન બીજાની સાથે. અને અહીં આપણે ફરી પાછા થોડા કન્ફ્યુઝ થશું. કારણ શું છે કે શક રાજા છે રુદ્રસિંહ તૃતીય, આની હત્યા કરશે ચંદ્રગુપ્ત બીજો, ગુજરાતનો શક રાજા, અને પોતાની દીકરીના લગ્ન કરાવશે રુદ્રસેન બીજા વાકાટક વંશના રાજા સાથે. બરાબર, તો અહીંયા રુદ્ર નામ એક જેવું લાગે છે, એટલા માટે આપણે થોડું ધ્યાન રાખવાનું થશે કે રુદ્રસિંહ તૃતીય જેની હત્યા કરશે ચંદ્રગુપ્ત દ્વિતીય અને રુદ્રસેન દ્વિતીયની સાથે પોતાની દીકરી પ્રભાવતીના લગ્ન કરાવશે. ઇન શોર્ટ આમ પણ યાદ રાખી શકીએ કે સિંહનો શિકાર કરી લીધો, સેનની સાથે સંબંધ બાંધી લીધા, આમ પણ થઈ શકે. પછી તેના સમયમાં ઉજ્જૈનને બીજી રાજધાની બનાવવામાં આવી, જેથી કરીને ગુજરાત નવું એરિયા હતો તો એના ઉપર પણ શાંતિથી કંટ્રોલ રાખી શકાય. ત્યારબાદ તેણે દિલ્હીમાં મહેરોલી નામના સ્થળે 7 ટન વજનનો લોહ સ્તંભ પણ બનાવેલો હતો. આનો મતલબ કે એ સમયે ધાતુ ક્રિયાને પણ સારામાં સારી ડેવલપ કરી નાખવામાં આવેલી હતી. ચંદ્રગુપ્ત બીજો કેવો રાજા છે તો કે જે રાજાએ સૌથી વધારે ચાંદીના સિક્કાઓ બહાર પાડ્યા હતા એ રાજા છે ચંદ્રગુપ્ત દ્વિતીય. ચલો આગળ જોઈએ. આ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયના જે નવરત્નો છે, આ નવરત્નો વિશેની પણ ઘણી બધી માહિતી આપણને પૂછવામાં આવતી હોય છે. તો આ નવરત્નના આપણે નામ જોઈએ. સૌથી પહેલા રત્ન તરીકે આવે છે મહાકવિ કાલિદાસ, સંસ્કૃત ભાષાના સર્વોત્તમ કવિ અને જેને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે તે વ્યક્તિ. તેમણે કયા નાટકો લખ્યા તો કે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, મેઘદૂતમ, રઘુવંશમ, વિક્રમો વંશીયમ, આ બધા જેટલા નાટકો છે તેની રચના કરે છે મહાકવિ કાલિદાસ. પછી બીજા રત્ન તરીકે કોણ હતા તો કે વરાહ મિહિર, એક ખગોળ શાસ્ત્રી કે જેમણે બૃહદ સંહિતા, પંચમ સિદ્ધાંતિકા અને યોગ યાત્રા નામના પુસ્તકોની રચના કરી
વરામિહિર પણ પ્રથમવાર આપણને સમજાવે છે કે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ કઈ રીતે થાય છે અને સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી એની આજુબાજુ ફરે છે. આ બધી બાબતોની ચર્ચા વરામિહિર કરે છે. તેના પછી ત્રીજા વ્યક્તિ કોણ આવ્યા તો કે મહાન આયુર્વેદાચાર્ય હતા જેમનું નામ હતું ધન્વંતરી, જેમણે આયુર્વેદને વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ કરવાના ઘણા બધા કાર્યો કરેલા હતા. એમણે પણ એક પુસ્તકની રચના કરી જે પુસ્તકનું નામ છે નવનીતકરમ. આ પુસ્તકની રચના એમણે કરાવી. ત્યારબાદ ચોથા રત્ન તરીકે આવે છે આર્યભટ્ટ. આર્યભટ્ટે શું કર્યું તો કે મહાન ગણિત શાસ્ત્રી હતા. તેમણે શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિની શોધ કરી, બીજગણિત, અંકગણિત અને ભૂમિતિને લગતા પણ સંશોધન કર્યા. અને તેની સાથે સાથે તેમણે પાઈની વેલ્યુની પણ શોધ કરી હતી, જેને આપણે અત્યારે 3.14 અથવા 22 સપ્તમાંશ તરીકે યાદ રાખીએ છીએ. એટલે આવા મહાન ગણિત શાસ્ત્રી હતા આર્યભટ્ટ અને એ પણ ચંદ્રગુપ્તના નવરત્નમાંના એક વ્યક્તિ હતા. પ્લસ આર્યભટ્ટ એ એટલા માટે આપણે યાદ રાખવાના કારણ કે ભારતના સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવેલું છે. ત્યારબાદ કોણ હતા તો કે બ્રહ્મગુપ્ત નામના વ્યક્તિ હતા અને એમણે બ્રહ્મકૂટનો સિદ્ધાંત એટલે કે વર્મ હોલની આખી વાત કરી હતી. વર્મ હોલનો મતલબ શું થાય તો કે અવકાશની અંદર અમુક એવા શોર્ટકટ્સ પણ છે કે જેમાં તમે એક ગેલેક્સીમાંથી બીજી ગેલેક્સીમાં ફટાફટ પહોંચી શકો છો, જ્યાં સમય થોડો ધીમો ચાલે છે. બરાબર. આનો મતલબ આપણે આપણી મિલ્કી વેથી બાજુની પાડોશી ગેલેક્સીમાં જઈ અને પાછા આવીએ વર્મ હોલ દ્વારા, તો વર્મ હોલના રસ્તાથી તો 50 વર્ષમાં આપણે આવી જઈએ. પણ પૃથ્વી ઉપર આ 50 વર્ષ નહીં હોય. પૃથ્વી ઉપર તો લગભગ 2-3 પેઢી અલગ ફરી ગઈ હશે, આ મુજબનો સમય પસાર થતો હશે. એટલે આવી જે આખી થિયરી છે જે પછી સાપેક્ષવાદના સિદ્ધાંત સાથે પણ જોઈન્ટ થશે પાછળથી, આવી થોડી થિયરી આપણને મળી ક્યારે તો કે બ્રહ્મકૂટના સિદ્ધાંતમાં, જે કોણે આપ્યો તો કે બ્રહ્મગુપ્તએ આપ્યો. તેમણે અન્ય એક સિદ્ધાંત પણ ગોતેલો હતો, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. એટલા માટે જ તેને ભારતના ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ન્યૂટન સાહેબ તો બહુ સમય પછી આપણને સિદ્ધાંત આપશે, આપણને તો 4થી સદીમાં જ આ સિદ્ધાંત મળી ગયો હતો. અન્ય એક વાત બ્રહ્મગુપ્તભાઈ માટે, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે શૂન્યની શોધ કોણે કરી તો આન્સર છે આર્યભટ્ટ. પણ શૂન્યને આપણે જે ફિગરથી અત્યારે બતાવીએ છીએ, આ ફિગર, આ ચિહ્ન કોણે ગોત્યું હતું અથવા કોણે બનાવ્યું હતું તો એ આન્સર આવશે બ્રહ્મગુપ્ત. શૂન્યનું ચિહ્ન એ બનાવે છે. પછી એક કવિ હતા જેમનું નામ છે શુદ્રક. તેમણે મૃચ્છકટિકમ નાટકની રચના કરી હતી. પછી છે વિષ્ણુ શર્મા, જેમણે પંચતંત્રની રચના કરી. પંચતંત્રની સ્ટોરીઝ છે આપણી અલગ અલગ નાની, એ બધી સ્ટોરી વિષ્ણુ શર્મા બનાવે છે. આ જ સ્ટોરીનું અરેબિયન ભાષામાં જ્યારે ટ્રાન્સલેશન થશે તો એ બની જશે અરેબિયન નાઇટ્સ. બરાબર. નેક્સ્ટ ભાસ, એક અન્ય કવિ આવ્યા ભાસ કે જેમણે સ્વપ્ન વાસવ દત્તાની રચના કરી. અને અન્ય અને અંતિમ વ્યક્તિ તરીકે આવ્યા સુશ્રુત, કે જે વિશ્વના સૌ પ્રથમ સર્જન છે જેમણે સર્જરી કરી, ઓપરેશન્સ કર્યા. તેમણે એક પુસ્તક લખ્યું છે સુશ્રુત સંહિતા, જેમાં 120 જેટલા અલગ અલગ સાધનો પણ એમણે બતાવેલા છે જેના દ્વારા સર્જરી પોસિબલ થાય છે. એટલા માટે જ તેમને શરીર વાઢકાપ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ હતા સુશ્રુત. આવા 9 રત્ન હતા ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં. ચંદ્રગુપ્ત દ્વિતીયના અમુક અન્ય નામ પણ આપણે જોઈએ. એ નામ કયા હતા તો કે પરમ ભાગવત વૈષ્ણવ, નરેન્દ્ર વિક્રમ, શ્રી વિક્રમ, અજિત વિક્રમ, પ્રતિરથ અને દેવશ્રી. આ બધા ચંદ્રગુપ્ત દ્વિતીયના અલગ અલગ નામો હતા. ચંદ્રગુપ્તનો સમય એટલે કે સાહિત્યની પણ રચના થાય છે, સ્થાપત્ય કલાની પણ રચના થાય છે, રાજ્ય વિસ્તાર પણ થાય છે અને ખૂબ સારામાં સારો સમય છે. બરાબર. તો આવા એક શક્તિશાળી રાજા હતા ચંદ્રગુપ્ત દ્વિતીય, જેના સમયમાં ગુપ્ત સામ્રાજ્ય પોતાની સર્વોચ્ચ સ્થિતિમાં પહોંચી ગયેલો હતો. બરાબર મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુપ્ત સામ્રાજ્યને આગળ વધારી દઈશું.
ત્યાં સુધી સારામાં સારી તૈયારી કરો. તેના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.